હર હર મહાદેવ મિત્રો, આજે આપણે દશામાની વ્રતની કથા સાંભળીશું. આ વ્રત અષાઢ વદ અમાસ અગર શ્રાવણ સુદ અમાસના દિવસે શરૂ થાય છે અને 10મા દિવસે પૂરું થાય છે. આ વ્રત કરનારે સવારે નાહી ધોઈને દશામાના નામનો દીવો કરી આ કથા સાંભળે. ઉપવાસ ન થાય તો એકટાણું પણ થઈ શકે. એક ગામમાં નદી કિનારે રાજાનો મહેલ આવેલો. રાણી રોજ ઝરૂખામાં બેસીને કુદરતી સૌંદર્ય જુએ. એક દિવસે નદીમાં નહાવા ઘણી બધી સ્ત્રીઓ આવી. બધી સ્ત્રીઓ શા માટે આવી છે તે જાણવા રાણીએ દાસીને પૂછ્યું તો દાસી બોલી, આજે અષાઢ વદ અમાસનો દિવસ છે. આજે દિવાસાનો તહેવાર છે. આજે સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે, તેથી નાહવા આવી છે. રાણી તો દોડીને કિનારે એક સ્ત્રી પાસે ગઈને બોલી, બહેન, મારે પણ દશામાનું વ્રત કરવું છે. ભલી સ્ત્રી બોલી, સારી વાત છે. એ વ્રત કરવાથી સુખ સંપત્તિ સાંપડે અને કષ્ટ હોય તે દૂર થાય છે. અષાઢ વદ અમાસ એટલે દિવાસાના દિવસે સવારે નાહીને દશામાની કથા કહેવી, કથા સાંભળવી. પવિત્ર જગ્યામાં દશામાનું નામ લઈ કળશ સ્થાપો. પછી 10 શેરનો દોરો લઈ 10 ગાંઠો વાળવી. તેને કંકુ લગાડીને હાથે અથવા કળશે બાંધી દેવાનું. કળશનું પૂજન કરી દશામાની ભક્તિ કરવાની. વ્રત કરનારે 10 દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા પડે. એકટાણું કરે તો પણ ચાલે. 5 વર્ષ સુધી આ વ્રત કરનારે શ્રદ્ધા મુજબ ફળ મળે છે. વ્રતનો મહિમા એટલો બધો છે કે કહેતા પાર ના આવે. રાણી મહેલ ગઈ અને રાજાને વાત કરી. રાજા બોલ્યો, વ્રત કરવાથી શું ફાયદો? રાણી કહે, મન પવિત્ર થાય, તન નિરોગી રહે, દુખિયાને ધન મળે, વાંજિયાને પુત્રનું ફળ મળે. રાજા કહે, આપણી પાસે વિપુલ ધન છે, એમાં તને શું ઉણપ દેખાય કે આ વ્રત કરવા તૈયાર થઈ ગઈ છે? રાજાના અભિમાની વચનને સાંભળીને રાણીને ખૂબ દુઃખ થયું. તેણે તો રાજા સાથે રીસામણા લીધા. આખો દિવસ ભૂખ્યા પેટે દશામાની ભક્તિ કર્યા કરી. રાજાએ દશામાની અવગણના કરી. તેથી દશામાના કોપથી રાજાનું રાજ્ય ખેદાન મેદાન થઈ ગયું. બાકી રહ્યું હતું તે દુશ્મન રાજા રાજ્ય પર ચડી આવ્યો. એટલે રાજા રાણી 2 કુંવરો લઈને પહેરા લુગડે ચાલી નીકળ્યા. થોડુંક ચાલ્યા બાદ રાજબાગ આવ્યો. તેમાં બધા વિશ્રાંતિ ખાવા બેઠા હતા. તે બાગના લીલા ઝાડ ભળભળ સળગવા લાગ્યા. રાણી સમજી ગઈ કે આ માઠી દશાનું પરિણામ છે. રાજાને પણ એવું લાગ્યું. પછી તેઓ આગળ વધ્યા. રસ્તામાં રાણીની સહેલીનું ગામ આવ્યું. ત્યાં રાણીએ ખાવા આપવા કહ્યું. ત્યારે છણકા કરીને તે બોલી, જાજા, હવે છેક અહીં સુધી રોટલાની ભીખ માંગવા આવતા લાજ નથી આવતી? રાજા રાણી દેવને દોષ દેતા આગળ ચાલ્યા. પૂરો ભૂખે તરસા આકુળ વ્યાકુળ થઈ ગયા હતા. એવામાં તો એક વાવ આવી અને બધા તેઓ પાણી પીવા ઉતર્યા. પરંતુ પગથિયા એવા લીસ્સા હતા કે બંને કુંવરો લપસીને વાવના અથાગ જળમાં ડૂબી ગયા. રાજા રાણી રડવા લાગ્યા. તેમણે પોતાની દશાનો દોષ કાઢ્યો. કલ્પાંત કરવા તેઓ આગળ ચાલી નીકળ્યા. રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું. રાજાને મનમાં થયું કે બહેનને મેં વારે તહેવારે ખૂબ કપડા દાગીના આપ્યા છે તો તે દુઃખમાં ખૂબ આશ્રય આપશે. રાજાએ ગામના પાદરેથી એક ગોવાળ સાથે બહેનના ઘેર પોતાના આગમનના ખબર કહેવડાવ્યા. બહેનનો સંદેશો સાંભળ્યો. તેને બબડાટ થઈ થોડીક સુખડી માટલીમાં ભરી તેના પર કોઢિયું ઢાંકી ચંદન હાર મૂક્યો. પછી લુગડાના કટકા વડે માટલું મોઢું બાંધી તે માટલી પેલા ગોવાળને આપીને કહ્યું કે, હે ગોવાળ, મારા ભાઈ ભોજાઈને આ બધું આપીને કહેજે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જજો. રાજાએ બહેનની ભેટ સ્વીકારી, પણ તેના વચનો હાડોહાડ લાગી આવ્યા હતા. રાણીએ રાજાને કહ્યું, હે નાથ, બહેનનું હેત જોઈ લીધું ને? આ તો સુખની સગી હતી. દુઃખમાં ભાઈ કોણ ને ભોજાય કોણ? જગતમાં બધા સ્વાર્થના સગાઈ છે. ગામના પારદે આવેલ ઝાડ હેઠળ બેસી રાજાએ માટલી ઉઘાડી તો કોડિયામાં મૂકેલો ચંદનહાર વીંછી થઈ ગયો હતો. રાણીને કહ્યું, જોયું બહેનનું હેત? રાજાએ માટલી હલાવી કોડિયાના વીંછી સાથે દૂર ફેંકી દીધું. માટલીમાં જોયું તો સુખડીને બદલે માટીના ટેપા હતા. રાજા સમજી ગયો હતો કે બહેન કદી આવું હલકટપણું બતાવે નહીં, પરંતુ ભાગ્ય રૂઠ્યું છે તેથી આવું થાય છે. આમ વિચારી રાજાએ હિંમતથી પેલું કોડિયું વીંછી સાથે ઉપાડીને માટલી ઉપર ઢાંકી દીધું અને માટલીનું મોઢું બાંધીને તેને ઝાડ નીચે જમીનમાં દાટી દીધું. આગળ જતા તરબૂચની વાડી આવી એટલે રાણીએ વાડીના રખવાડ પાસે એક તરબૂચ ખાવા માંગ્યું. રખવાડે 2 તરબૂચ આપતા કહ્યું, બહેન, અત્યારે તરબૂચ ખાવાથી આખી રાત ધોટકાર આવશે, માટે સવારે ખાજો અને જ્યાં જવું હોય ત્યાં જજો. આમ કહી રખવાડે વાડીના દરવાજો બહાર 2 ખાટલા ઢાળ્યા. એકમાં રાણી સૂતી હતી અને બીજામાં રાજા સૂતો હતો. પહેલા 2 તરબૂચ રાજાના ખાટલામાં રાખ્યા હતા. હવે બન્યું એવું કે પ્રદેશના રાજાના 2 કુંવરો શિકારે કરવા ગયેલ હતા. તે સાંજ સુધી પાછા ન ફરતા રાજાએ સિપાહીઓના કુંવરોને શોધ માટે દોડાવ્યા હતા. આ બાજુ રાજા રાણીના કમ ભાગે ખાટલામાં રાખેલા 2 તરબૂચ એકાએક ગુમ થયેલ કુંવરોના મસ્તક બની ગયા હતા. રાજાને આ બાબતની ખબર પડી ન હતી. સવાર પડતા પહેલા રાજાના સિપાહીઓ શોધતા તરબૂચની વાડીમાં આગળ આવી પહોંચ્યા. ત્યાં તો રાજાના ખાટલામાં ગુમ થયેલ કુંવરોના લોહીથી તરબોળ થયેલા મસ્તકો જોઈ તેઓ સમજી ગયા કે આ માણસે કુંવરોને મારી નાખ્યા છે. તેથી તેમણે રાજાને પકડી લીધો. આ ધમાલમાં રાણી જાગી ગઈ એટલે તેને પણ બંદીવાન બનાવી દીધી. બંનેને રાજા પાસે લઈ તરબૂચમાંથી બનેલા કુંવરોના મસ્તક બતાવીને કહ્યું, મહારાજ, આ લોકોએ કુંવરને મારી નાખ્યા છે. રાજાએ બંનેને કેદખાનામાં જુદી જુદી કોટડીમાં પૂરી દીધા. રાણીને ઘણીવાર મનમાં થતું કે મારા પતિએ દશામાના વ્રતની અવગણના કરી છે.
છે, તેથી કુટુંબના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. માટે અષાઢ માસના દશામાનું વ્રત કરી માને રીઝવું છું. શ્રાવણ મહિનો બેસવાના એક દિવસ પહેલા રાણીએ કેદખાનાના ઉપરીને કહ્યું, ભાઈ, આવતીકાલે દિવાસો છે અને હું દિવાસાના દિવસે દશામાનું વ્રત કરું છું. માટે વ્રત કરવા દેશો તો તમારું ભલું થશે. ભલા ઉપરીએ ધર્મના કામમાં ના ન પાડી અને જોઈતી સામગ્રી આપી આપવાનું વચન આપ્યું. દિવાસાના દિવસે સવારે નાહીને રાણીએ 10 શેરનો દોરો લઈ તેને 10 ગાંઠો વાળીને કંકુ લગાડી. પછી માનું નામ લઈ કળશની સ્થાપના કરી. દોરો અને કળશ સાથે બાંધી દીધો. પછી કળશનું પૂજન કરી આખો દિવસ દશામાની ભક્તિ કરી. ભૂખ્યા પેટે સૂઈ ગઈ. આવી રીતે 10 દિવસ નકોડા ઉપવાસ કરી રાણીએ વ્રત પૂરું કર્યું. એ રાતના રાણી 10 મુઠ્ઠી ઘઉં ભરી માટીની સાંઢળી બનાવી અને સવારે નદીમાં પધરાવી દીધી. એ રાતના ત્યાં રાજાને સ્વપ્નમાં દશામાને આવીને કહ્યું, હે રાજા, તે કેદ કરેલા સ્ત્રી પુરુષ તારા કુંવરોના હત્યારા નથી, પણ દૂર રાજ્યના રાજા રાણી છે. માટે તેમને છોડી દે. તમારા કુંવરો જે શિકારે ગયા હતા તે તેના મોસાળમાં છે. તેઓ કાલે સવારે હેમખેમ તારા મહેલે આવી પહોંચે. તેથી જે લોહી નીતરેલા મસ્તકો જોયા હતા તે માયાવી મસ્તકો હતા. માટે તું શોક કરીશ નહીં. સ્વપ્ન પૂરું થયું. રાજા તો જાગી ગયો. તેને ઊંઘ આવી નહીં. સવાર પડતા જ તે ગુમ થયેલા 2 કુંવરો મારતે ઘોડે મહેલ આવી પહોંચ્યા. રાજા કુંવરોને ભેટી પડ્યો અને આખા મહેલમાં આનંદ છવાઈ ગયો. પછી તે રાજાએ પેલા બંદીવાન રાજા રાણીને માન સહિત મહેલે બોલાવી અને તેમને આવકાર્યો. જમાડીને કહ્યું કે ક્ષમા કરજો, તમે નિર્દોષ છો. મારા કુંવરો જીવતા છે ને આખરે તે મહેલ આવી ગયા છે. મને લાગે છે કે કોઈ દેવીનો કોપ તમારા પર ઉતર્યો છે, તેથી તમારી દુર્દશા આવી થઈ છે. હવે દશા પલટાઈ છે. એવું લાગતા રાજા રાણી પાછા પોતાના રાજ્ય તરફ નીકળી પડ્યા. રસ્તામાં રાજાની બહેનનું ગામ પાદર આવ્યું એટલે રાજાએ અગાઉ ચાળ નીચે દાટી દીધેલી માટલી કાઢી અને મોઢે બાંધેલું લુગડું છોડ્યું તો માટલીમાં સુખડી ભરેલી હતી. તે બંને ગાધી. પછી રાણીએ કહ્યું, નાથ, હવે આપણી વેળા વળી છે, માટે ધીમે ધીમે સર્વ સારાવાના થશે. આગળ જતા પેલી વાવ આવી. આવતી વખતે દશામાએ વાવમાંથી બંને કુંવરોને અદ્રશ્ય રીતે ઉઠાવી લીધા હતા. તે રાજા રાણીને પાછા સોંપવા દશામાં ડોશી બંને કુંવરોને આંગળીને વળગાડીને રાજા રાણી પાસે આવીને કહેવા લાગે, હે વટે માર્ગો, આ કોઈ રૂપાળા છોકરા ભૂલા પડ્યા છે, તો તમે તેમને લઈ જાઓ. રાજા રાણીએ પોતાના કુંવરોને ઓળખી ગયા. ચતુર રાણી દશામાને ઓળખી ગયા. દશામાએ કહ્યું, તારા પતિએ મારા વ્રતની અવગણના કરી, તેથી તમારી માઠી દશા બેઠી છે. મારા વ્રતનું તમને પારખું થઈ ગયું છે, એટલે તમે મારા વ્રતનો મહિમા સર્વને સમજાવજો. વ્રત કરનાર જરૂર સુખી થશે. રાજા રાણી અને કુંવરોને દશામાનું નમન કર્યું અને તે આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા. આગળ ચાલતા રાણીની સહેલીનું ગામ આવ્યું તો સહેલીએ બધાને આવકાર આપ્યો અને થોડા દિવસ પોતાના ઘેર રોકાઈ જવા ભાવપૂર્વક કહ્યું. રાણી બોલી, બહેન, હવે અમારી દશા સુધરી ગઈ છે. ખરાબ દશા હતી ત્યારે મને ભિખારણી કહી હતી. માટે બહેન, ત્યારે તો અમે કંગાળ શોભીએ નહીં. ત્યાંથી નીકળી બધા રાજબાગ આગળ આવ્યા. ત્યાં તો બાગમાં બધા ઝાડ સુકાઈ ગયા હતા. ઠેર ઠેર સુકાઈને ખરી પડેલા પાંદડા ઢગલા પડ્યા હતા. પણ બધા બાગમાં દાખલ થતા જ બાગ લીલોછમ બની ગયો. આ જોઈ રાણીને રાજાને કહ્યું, જોયું ને, આપણી દશા ફરી એટલે આપણે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં વધાવી લેવામાં આવે છે. માળીએ આખા ગામમાં સમાચાર ફેલાવ્યા એટલે પ્રજામાં હર્ષ વ્યાપી ગયો. બધા આગળ આવ્યા. દુશ્મન રાજા જેણે આ રાજાનું રાજ્ય પચાવી પાડ્યું હતું તે આ રાજ્યનો કબજો લીધા પછી ખૂબ હેરાન થઈ ગયો હતો. તેથી તે અસલ રાજાને રાજ્ય સોંપવા માંગતો હતો. તે પણ ખબર પડતા રસાલા સાથે રાજ બાગવામાં આવ્યો અને પોતાની ભૂલ કબૂલ કરી અને રાજાને તેનું રાજ્ય સંભાળી લેવા કહ્યું. લોકોએ હર્ષનાથથી રાજાને વિનંતી કરી અને સ્વીકારી લીધી. પછી રાજા રાણી અને કુંવરો વાંચતે ગાતે મહેલમાં ગયા અને અસલ રાજાનો બધો વહીવટ સંભાળી લીધો. દશામાના પ્રતાપથી રાજા રાણી પાછા સુખમાં રહેવા લાગ્યા. રાણી દર વર્ષે દિવાસાના દિવસે વ્રત શરૂ કરતી હતી અને 10 દિવસ સુધી નકોડા ઉપવાસ કરી માટીની સાંઢળી જળમાં પધરાવતી વ્રતની પૂર્ણાહુતિ કરતી હતી. આવી રીતે 5 વર્ષે રાણીએ દશામાનું વ્રત કર્યું. 5 વર્ષે વ્રતની પૂર્ણાહુતિ થતા રાણીએ વ્રતનું ઉજવણું કર્યું. તેમાં ઘણા બ્રાહ્મણોને જમાડ્યા. પછી એક રૂપાની સાંઢળી બનાવી રાખી હતી. તે ગામના મોટા પંડિતને દાનમાં આપી અને તેના આશીર્વાદ મેળવ્યા. હે દશામા, જેવી રીતે તમે રાજા રાણીને દશા વાળી, તેવી જ રીતે તમારું વ્રત કરનાર, તમારી કથા વાંચનાર અને સાંભળનારની દશા વાળજો અને સર્વનું કલ્યાણ કરજો. બોલો દશામાની જય. આવા જ વ્રત સાંભળવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.